આવી છે. જ્વેલરી સ્ટોક્સમાં 3 મહિનામાં 64% રિટર્ન છે એ રોકાણકારોને મળ્યું છે. કંપનીઓના જે ક્વાર્ટર 1ના જે રિઝલ્ટ્સ આવ્યા છે એ શાનદાર પ્રદર્શન એમાં જોવા મળ્યું છે. ખાસ કરીને ટાઇટન, કલ્યાણ, સ્કાયગોલ્ડના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ટાઇટનનો જે નેટ પ્રોફિટ છે એ ક્વાર્ટર 1માં 63% વધીને 1777 કરોડ રૂપિયા રહ્યો છે. ખાસ કરીને મોતીલાલ ઓસવાલે ટાઇટન માટે 6000 રૂપિયાનો જે લક્ષ્યાંક છે પ્રાઇઝનો એ નક્કી કર્યો છે. ખાસ કરીને કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો એનું રેવન્યુ છે એ 46% વધી ગયું છે. જેફ્રીઝે કલ્યાણ માટે 830 રૂપિયાનો ટાર્ગેટ છે એ એના પ્રાઇઝનો નક્કી કર્યો છે. ખાસ કરીને સ્કાયગોલ્ડનો Q1 રેવન્યુ છે એ પણ 78% વધેલો દર્શાવાયો છે. સ્કાયગોલ્ડે નાણાકીય વર્ષ 2027માં એ 8100 કરોડ રેવન્યુ છે એનું એક લક્ષ્યાંક મૂક્યું છે. ગોલ્ડિયમ ઇન્ટરનેશનલ છે એનો પણ નેટ પ્રોફિટ વધીને 74 કરોડ રૂપિયા થયો છે. અને ગોલ્ડિયમના એક્સપોર્ટના જે લેબ ગ્રોન ડાયમંડનો હિસ્સો છે એ 90% જેટલો હિસ્સો છે. શાનદાર તેજી બાદ આ શેર્સમાં જે વેલ્યુએશન્સ છે એ અત્યારે મોંઘા થયા છે. સરકારી કંપનીઓના જે અત્યારે એક સમાચાર આવી રહ્યા છે ને એના પહેલા જે ગોલ્ડ ના જે ભાવ છે એમાં એક તેજી આપણને જોવા મળતી. ખાસ કરીને જ્યારે ગોલ્ડની કિંમતો વધે ત્યારે ગોલ્ડની જ્વેલરીની ખરીદી છે ઘટતી હોય છે. ક્વાર્ટર 1માં જ્યારે યુદ્ધની અસર ચાલી રહી હતી એપ્રિલથી જૂનના ગાળામાં, તો એ સમયગાળા દરમિયાન સોનાના ભાવ છે ખાસ્સા ઊંચી સપાટી હતા અને ઓવરઓલ સોનામાં જે ડાયરેક્ટ ખરીદી થતી હોય છે એમાં જે ઘટાડો આપણને જોવા મળ્યો છે. પણ તેની સામે જે જ્વેલરીની ખરીદી છે એ વધતી હોય એવું ક્યાંક આ આંકડાઓ દર્શાવી રહ્યા છે કે ઊંચા ભાવે પણ લોકોએ સોનું ખરીદ્યું છે અને એના જ કારણે આ કંપનીઓની જે વેલ્યુ છે અને પ્રોફિટ છે એમાં એક વધારો થતો અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોનાના ઊંચા ભાવના કારણે પણ એમનું પ્રોફિટ માર્જિન છે એ વધ્યું હોય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. હવે વાત કરીએ સરકારી કંપનીઓને લઈને